જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે સાંભળી રહ્યા છો શિવ જ્ઞાન ભક્તિ. આજની કથામાં આપણે બધા જાણીશું કે કયા શ્રાપને કારણે સ્ત્રી સમય પહેલાં જ વિધવા થઈ જાય છે અને એવા કયા કાર્યો છે જે એક પતિવ્રતા સ્ત્રીએ પોતાના જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ, જેને કારણે સ્ત્રીઓ સમય પહેલાં જ વિધવા થઈ જાય છે. બધી માતાઓ અને બહેનોને વિનંતી છે કે આ કથાને પૂરી જરૂર સાંભળજો. ચાલો તમારો વધારે સમય ન લેતા કથાને શરૂ કરીએ છીએ. મિત્રો, એક વખતની વાત છે જ્યારે ભગવાન વિષ્ણુના સૌથી મોટા ભક્ત દેવર્ષિ નારદ મુનિ જ્યારે આકાશ માર્ગે ફરી રહ્યા હતા, ત્યારે તેમણે આકાશ માર્ગે ઊભા રહીને જોયું કે ધરતીલોકમાં કેટલીક સ્ત્રીઓ ફૂલ તોડી રહી હતી, જે જોવામાં એક જ ઉંમરની હતી, પરંતુ તેમાંથી એક સ્ત્રી વિધવા થઈ ગઈ હતી અને ખૂબ જ દુઃખી જીવન પસાર કરી રહી હતી, અને બાકીની તે જ ઉંમરની સ્ત્રીઓ પોતાના પતિઓ સાથે સુખથી પોતાનું જીવન પસાર કરી રહી હતી. આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ સીધા જ પાપ પુણ્યના હિસાબથી માણસને દંડ આપનારા દેવતા યમરાજ પાસે પહોંચી ગયા. તેમણે ત્યાં પહોંચીને યમરાજજીને પ્રણામ કર્યા અને યમરાજજીને બોલ્યા કે હે ધર્મરાજ, હું આજે તમારી પાસે એક પ્રશ્નના કારણથી આવ્યો છું. ત્યારે યમરાજજી કહે છે કે હે દેવર્ષિ, કહો તમારો એ પ્રશ્ન કયો છે? જો હું તમારા પ્રશ્નનો ઉત્તર આપવામાં સમર્થ હોઈશ તો તમને તેના વિશે જરૂર જણાવીશ. ત્યારે દેવર્ષિ નારદજી કહે છે કે હા ધર્મરાજ, જ્યારે હું આકાશ માર્ગે ફરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે ધરતીલોકમાં કેટલીક સ્ત્રીઓ ફૂલ તોડી રહી હતી, જે જોવામાં એક જ ઉંમરની હતી, પરંતુ તેમાંથી એક સ્ત્રી વિધવા થઈ ગઈ હતી અને ખૂબ જ દુઃખી જીવન પસાર કરી રહી હતી, અને બાકીની તે જ ઉંમરની સ્ત્રીઓ પોતાના પતિઓ સાથે સુખથી પોતાનું જીવન પસાર કરી રહી હતી. મારે તમારી પાસેથી બસ આ 3 વાતો જાણવી છે કે કઈ સ્ત્રી સમય પહેલાં વિધવા થઈ જાય છે અને આખી ઉંમર દુઃખી જીવન પસાર કરે છે, અને મારો બીજો પ્રશ્ન છે કે કઈ સ્ત્રીને જીવનમાં ક્યારેય સુખ શાંતિ નથી મળતી, અને મારો ત્રીજો પ્રશ્ન છે કે તે કઈ વસ્તુ છે જે એક પત્ની પોતાના પતિના માંગવા છતાં પણ પતિને નથી આપતી. આ રીતે દેવર્ષિ નારદના 3 પ્રશ્નો સાંભળીને યમરાજ કહે છે કે હે દેવર્ષિ નારદજી, તમે જે સ્ત્રીઓની વાત કરી રહ્યા છો તેમાંથી એક સ્ત્રી સમય પહેલાં જ વિધવા થઈને પોતાનું દુઃખી જીવન પસાર કરી રહી છે, અને ત્યાં જ બીજી સ્ત્રીઓ સૌભાગ્યવતી બનીને સુખી જીવન જીવી રહી છે. તમે જાણવા માંગો છો કે આખરે એવું કેમ છે? તો સાંભળો, હું તમને આ બધા પ્રશ્નોના ઉત્તર એક કથાના માધ્યમથી આપવા માંગુ છું. આ કથાને ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે અડધી અધૂરી કથા સાંભળનારાઓને અડધું અધૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે જીવનમાં ક્યારેય કામ નથી આવતું. અને જો તમે ધ્યાનથી સાંભળશો તો તમારા 3 પ્રશ્નોના ઉત્તર કથા સાંભળ્યા પછી તમને મળી જશે. પછી દેવર્ષિ નારદ કહે છે કે હે ધર્મરાજ, હું તમને વચન આપું છું કે હું આ કથાને પૂરી સાંભળીશ અને સંસારની બધી નારીઓ સુધી આ કથાને તમારા માધ્યમથી પહોંચાડીશ. દેવર્ષિ નારદની આ વાત સાંભળીને યમરાજ કહે છે કે હે દેવર્ષિ નારદ, સૌથી પહેલાં હું તમને એ સ્ત્રીની વાર્તા સંભળાવવા માગું છું જે સૌભાગ્યવતી બનીને સુખી જીવન જીવી રહી છે. અને જે સૌભાગ્યવતી સ્ત્રીની તમે વાત કરી રહ્યા છો તે સ્ત્રી બીડી કોઈ નહીં, પરંતુ કૌશલ નરેશના નોકરની પત્ની છે. અને તે સ્ત્રી જે નોકરની પત્ની છે તે નોકરને પોતાની પત્ની પર પૂરો વિશ્વાસ છે કે મારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે, જેની પ્રશંસા તે નગરમાં બધાની સામે કરતો હતો અને પોતાના સાથીઓ પાસે પોતાની પત્નીના ગુણગાન ગાતો હતો. પછી ધર્મરાજ કહે છે કે હે દેવર્ષિ નારદજી, તે નોકરની પત્નીની ચર્ચા આખા નગરમાં થવા લાગી. ધીરે ધીરે ફેલાતા આ વાત રાજાના દરબારમાં પહોંચી ગઈ, અને આ વાત સાંભળીને રાજાએ પોતાના નોકરને બોલાવ્યો, અને તે નોકરને રાજા કહેવા લાગ્યા કે તમે બધાને કહો છો કે તમારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે. શું ખરેખર તમારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે? અને શું તમને પૂરો વિશ્વાસ છે કે તમારી પત્ની એક પવિત્ર સ્ત્રી છે અને તમારા સિવાય બીજા માણસને આંખ ઉઠાવીને પણ નથી જોતી? શું આ વાતનો કોઈ પુરાવો તમારી પાસે છે? રાજાની આ વાત સાંભળીને નોકર કહેવા લાગ્યો કે મહારાજ, મને મારી ધર્મપત્ની પર પૂરો વિશ્વાસ છે કે તે એક પતિવ્રતા સ્ત્રી છે અને મારા સિવાય તે બીજા માણસોને નથી જોતી. નોકરની આ વાત સાંભળીને રાજાના એક મંત્રીએ કહ્યું કે હું ક્ષમા માગું છું મહારાજ, એવું કેવી રીતે બની શકે કે એક સ્ત્રી કોઈ અન્ય પુરુષને ન જુએ? એવું તો અશક્ય છે. પછી મંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ, જો હું આ નોકરની વાત ખોટી સાબિત કરી દઉં અને તેની પત્નીનો પતિવ્રતા ધર્મ પૂરું કરી નાખું તો તેને શું સજા મળશે? પછી નોકરે કહ્યું કે મહારાજ, જો મહામંત્રીજી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દે છે તો તમે મને ફાંસીની સજા આપી દેજો, અને જો મહામંત્રીજી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત ન કરી શક્યા તો તેમને પણ કંઈક સજા મળવી જોઈએ. નોકરની આ વાત સાંભળીને રાજાએ કહ્યું કે મંત્રીને પણ ફાંસીની સજા આપવામાં આવશે. લીધી અને નોકરને પૂછ્યું કે હું તમારી પત્ની પાસેથી કઈ વસ્તુ લાવું જેથી તમે માની લો કે મેં તમારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કરી દીધો છે? તો નોકરે કહ્યું કે મહામંત્રીજી,
તમને મારી પત્ની પાસેથી મારા લગ્નના સમયે કરિયાવરમાં મને પટકો અને એક કટાર મળી હતી, અને આ બંને વસ્તુઓ મારી પત્નીએ ખૂબ જ સંભાળીને રાખી છે, કારણ કે આ બંને વસ્તુઓ એક પતિવ્રતા સ્ત્રી માટે સૌભાગ્યની નિશાની છે. જો તમે આ બંને વસ્તુઓ મારી પત્ની પાસેથી લાવીને મને બતાવી દેશો તો હું માની જઈશ કે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ મહામંત્રીજી તમે નષ્ટ કરી દીધો છે. ત્યારે મંત્રીએ નોકરની આ શરત સ્વીકારી લીધી, અને તે મંત્રી દરબારમાંથી નીકળીને નગરમાં જાય છે અને એક જાદુ ટોણો કરનારી સ્ત્રીને જઈને મળે છે. જે કામ કોઈ નહોતું કરી શકતું તે કામ તે જાદુ ટોણો કરનારી સ્ત્રી કરી દેતી હતી. પછી મંત્રીએ તે સ્ત્રીને બધી વાત જણાવી અને કહ્યું કે તું ગમે તે રીતે તે નોકરની પત્ની સાથે મારો સંબંધ બંધાવી દે, તેના બદલામાં તારે જેટલું ધન જોઈએ હું એટલું ધન આપવા તૈયાર છું. આ રીતે મંત્રીની વાત સાંભળીને તે જાદુ ટોણો કરનારી સ્ત્રીના મનમાં ધનનો લોભ આવી ગયો, અને તેણે કહ્યું કે ઠીક છે, હું તમારું કામ જરૂર કરીશ, પરંતુ મારે મોં માંગ્યું ધન આપવું પડશે. મંત્રીએ કહ્યું કે ઠીક છે, અને પછી તે સ્ત્રી નોકરના ઘરમાં વેશ પલટો કરીને જાય છે અને નોકરની પત્નીને જઈને કહે છે કે બેટા, હું તારા પતિની ફઈ છું, હું ઘણા વર્ષો પછી આવી છું. પછી તે નોકરની પત્નીએ કહ્યું કે તમે આટલા વર્ષો પછી આવ્યા છો, એટલા માટે મેં તમને પહેલાં ક્યારેય જોયા નથી, તેથી હું તમને ઓળખી ન શકી. અને આ પ્રકારે તે સ્ત્રી તે નોકરના ઘરમાં ફઈ બનીને રહેવા લાગી. નોકરની પત્નીએ તે સ્ત્રીને ફઈ સમજીને ઘણું આદર સન્માન આપ્યું, પરંતુ તેને એ ખબર નહોતી કે આ જાદુ ટોણો કરનારી સ્ત્રીને મંત્રીએ તેની સાથે છેતરપિંડી કરવા માટે અને તેનો પતિધર્મ નષ્ટ કરવા માટે મોકલી છે. હવે તે જાદુ ટોણો કરનારી સ્ત્રી નોકરના ઘરમાં મજાથી રહેવા લાગી અને નોકરની પત્ની પર ખોટો પ્રેમ વરસાવવા લાગી. એક દિવસ નોકરની પત્ની સ્નાન કરવા માટે સ્નાનઘરમાં ગઈ. પછી તેના થોડા સમય પછી જ તે સ્ત્રી પણ નોકરની પત્ની પાસે જઈને તેની કમર ઘસવા લાગી. તે પતિવ્રતા સ્ત્રીએ ઘણી ના પાડી, છતાં પણ તે સ્ત્રી ન માની અને કહેવા લાગી કે તું મને મારી દીકરીથી પણ વધારે વહાલી લાગે છે, તો ના પાડીશ નહીં. ઘણા દિવસો પછી મારી અને તારી મુલાકાત પહેલીવાર થઈ છે. અને એવું કહીને તે સ્ત્રી તેને વાતોની માયાજાળમાં ફસાવવા લાગી, અને પછી તક મળતા જ તેણે તે પતિવ્રતા સ્ત્રીના ગુપ્તાંગ પાસે સાથળ પર એક તલ હતો, જે તે જાદુ ટોણો કરનારી સ્ત્રીએ જોઈ લીધો અને તેનું કામ થઈ ગયું. અને જ્યારે સ્નાન કર્યા પછી તે નોકરની પત્ની ઘરના અન્ય કામ કરવા લાગી. આ દરમિયાન તે સ્ત્રીને પટકો અને કટાર ચોરવાની તક મળી ગઈ, અને તેણે પટકો અને કટાર ચોરી લીધા અને ત્યાંથી બંને વસ્તુઓ ચોરીને ભાગી ગઈ અને સીધી જઈને મંત્રી પાસે પહોંચી અને તે મંત્રીને પટકો અને કટાર આપી દીધા અને તે નોકરની પત્નીના સાથળ પર તલની નિશાની છે એ પણ જણાવી દીધું. અને મંત્રી પટકો અને કટાર લઈને સીધા રાજાના દરબારમાં પહોંચી ગયા અને રાજાને કહ્યું કે મહારાજ, હું નોકરની પત્ની સાથે 2 દિવસ રહીને આવ્યો છું અને આ પટકો અને કટાર તેણે જ મને આપ્યા છે. આ રીતે મંત્રીની આ વાત સાંભળીને રાજાએ તરત જ દરબાર ભર્યો અને નોકરને બોલાવ્યો. પછી મંત્રીએ દરબારમાં પટકો અને કટાર નોકરને બતાવતા કહ્યું કે મહારાજ, મેં નોકરની શરત પૂરી કરી. અને ભરેલા દરબારમાં એ પણ કહ્યું કે નોકરની પત્નીના સાથળ પર તલ છે. આ વાત સાંભળીને નોકર માની ગયો કે ખરેખર આજે મારી પત્નીએ પોતાનો પતિવ્રતા ધર્મ પૂરી રીતે નષ્ટ કરી દીધો છે. હવે નોકરનો પોતાની પત્ની પરથી વિશ્વાસ ઉઠી ગયો. રાજાએ શરત મુજબ નોકરને ફાંસીની સજા સંભળાવી અને 15 દિવસ પછી ફાંસી આપવાનો આદેશ આપ્યો અને કહ્યું કે નોકરને 15 દિવસ પછી ફાંસી પર ચઢાવવામાં આવશે. હવે નોકરના મૃત્યુના દિવસ નજીક આવવા લાગ્યા. અંતે દિવસ આવી જ ગયો જે દિવસે તેને ફાંસી આપવાની હતી. જ્યારે તેને ફાંસીના ફંદા પાસે લાવવામાં આવ્યો ત્યારે તે નોકરને તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી. પછી નોકરે કહ્યું કે મહારાજ, મારી અંતિમ ઈચ્છા એ છે કે હું છેલ્લી વાર મારી પત્નીને મળવા માંગુ છું. અને આ રીતે રાજાએ નોકરને આજ્ઞા આપી કે તમે તમારી પત્નીને મળી શકો છો. પછી નોકર કેટલાક દિવસની રજા લઈને પોતાના ઘરે ગયો અને પોતાની પત્નીને કહેવા લાગ્યો કે તે મારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે, છેતરપિંડી કરી છે. મેં તારા પર વિશ્વાસ કરીને રાજાની સામે મંત્રી સાથે એવી શરત લગાવી હતી અને રાજાના દરબારમાં મેં કહ્યું હતું કે મારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે અને તેના પતિવ્રતા ધર્મને કોઈ નષ્ટ નથી કરી શકતો. જો કોઈ નષ્ટ કરી દેશે તો મને ફાંસી લગાવી દેજો. અને તે પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દીધો. મને થોડા દિવસ પછી ફાંસી આપી દેવામાં આવશે. તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મેં તારા પર વિશ્વાસ કરીને તને ઘરે એકલી મૂકીને ગયો હતો.
નોકરની આ વાત સાંભળીને તેની પત્નીએ તેને તે સ્ત્રીની વાત જણાવી જે તેના પતિની ફોઈ બનીને તેના ઘરે આવી હતી. પરંતુ નોકરને તેની પત્નીની વાતો પર જરા પણ વિશ્વાસ ન આવ્યો અને નોકર રાજાના દરબારમાં પહોંચી ગયો. પછી રાજાએ કોઈ કારણસર તે નોકરની ફાંસીની સજા થોડા દિવસ માટે ટાળી દીધી અને તેને જેલમાં નખાવી દીધો. નોકરની પત્ની પોતાના પતિને નિર્દોષ સાબિત કરવા માટે રાજદરબારમાં ગણિકા એટલે કે નાચવા ગાનારી સ્ત્રીનો વેશ ધારણ કરીને રાજદરબારમાં પહોંચી જાય છે અને રાજા પાસે તેની સામે પોતાનું નૃત્ય બતાવવાની આજ્ઞા માંગવા લાગી. રાજાએ સ્ત્રીની સુંદરતા જોઈને નાચવાની આજ્ઞા આપી દીધી. પછી મહેલના નોકરોએ તેના નૃત્ય માટે વ્યવસ્થા કરી. પછી તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ જ્યારે નાચવાનું શરૂ કર્યું ત્યારે તેનો નાચ જોઈને રાજા ખૂબ જ મોહિત થયા અને પછી રાજાએ કહ્યું કે હું તમારા નૃત્યથી ખૂબ જ પ્રસન્ન થયો છું. માંગો, તમે જે પણ માંગશો હું તમને આપીશ. પછી તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ કહ્યું કે મહારાજ, તમારી સભામાં એક ચોર છે જેણે મારી સોનાની વીંટી ચોરી છે અને તેને ફાંસીની સજા આપી દો. આ વાત સાંભળીને રાજાએ કહ્યું કે ઠીક છે, બતાવો મારા દરબારમાં તમારો ચોર કોણ છે, હું તેને ફાંસીની સજા જરૂર આપીશ. અને પછી તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ કહ્યું કે મહારાજ, બીજું કોઈ નહીં, તમારા મંત્રીએ જ મારી વીંટી ચોરી છે, તમે આને ફાંસીની સજા આપો. જેવું મંત્રીએ સાંભળ્યું કે આ સ્ત્રી મને ચોર કહી રહી છે તો તરત જ મંત્રી કહેવા લાગ્યો કે મહારાજ, હું સોગંદ ખાઈને કહું છું કે મેં આની વીંટી નથી ચોરી અને મેં આજ સુધી આને ક્યારેય જોઈ પણ નથી, તો હું આની વીંટી કેવી રીતે ચોરી શકું છું? મેં આજ સુધી આનું મોઢું પણ નથી જોયું, આજે પહેલીવાર હું આનું મોઢું જોઈ રહ્યો છું. જેવું મંત્રીએ કહ્યું કે મેં આ સ્ત્રીનું આજ સુધી મોઢું જ નથી જોયું તો તે પતિવ્રતા સ્ત્રી પોતાના અસલી વેશમાં આવી ગઈ અને કહેવા લાગી કે મહારાજ, આ મંત્રીએ મને પહેલાં ક્યારેય જોયે જ નથી, તો તમે આને એ પૂછો કે આ પટકો અને કટાર ક્યાંથી લાવ્યો છે. અને હું જ એ જ નોકરની પત્ની છું જે તમારે અહીં નોકરી કરે છે અને તમે મારા નિર્દોષ પતિને ફાંસી પર ચઢાવવાના છો. એટલા માટે મારે અહીં આ ગણિકાના વેશમાં તમારા દરબારમાં આવવું પડ્યું. હું તમને આ મંત્રીની પૂરી સચ્ચાઈ સંભળાવું છું. આ જે તમારો મંત્રી છે તેણે મારી પાસે એક જાદુ ટોણા કરનારી સ્ત્રીને મારા પતિની ફોરી બનાવીને મોકલી હતી અને તેણે દગાથી મારા સાથળના તલની ખબર મેળવી અને તે જ સ્ત્રીએ આ પટકો અને કટાર ચોરીને આને આપી દીધા અને તમારા મંત્રીએ તેના બદલામાં તેને ઘણું બધું ધન આપ્યું છે અને મારી સાથે આવું જ કપટ થયું છે મહારાજ, અને હું આજે પણ પતિવ્રતા છું. સ્ત્રીની આ વાત સાંભળીને રાજાએ તે સ્ત્રીને બોલાવી. પછી તે સ્ત્રીએ રાજાના ડરથી મંત્રીની બધી સચ્ચાઈ રાજાને જણાવી દીધી, જેનાથી રાજાએ તે નોકરને પોતાની જેલમાંથી આઝાદ કરી દીધો અને તેની જગ્યાએ મંત્રીને ફાંસી પર ચઢાવી દીધો. અને કથાને આગળ વધારતા યમરાજ કહે છે કે હે દેવર્ષિ નારદ, આ પ્રકારે તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ અંતમાં રાજાને કહ્યું કે મહારાજ, હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરું છું, હું એક ચરિત્રવાન સ્ત્રી છું અને હું ક્યારેય પણ મારા મોઢેથી મારા પતિનું નામ પણ નથી લેતી. આ પ્રકારે યમરાજ કહે છે કે હે દેવર્ષિ, કથા પૂરી થઈ ગઈ. હવે તમે તમારા ત્રણેય પ્રશ્નોના ઉત્તર સાંભળો. તમારો પહેલો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રી સમય પહેલાં વિધવા થઈ જાય છે? સ્ત્રીઓ પોતાના મોઢેથી પોતાના પતિનું નામ લે છે અને તેમને હંમેશા નામથી જ બોલાવે છે. તે સ્ત્રીઓ સમય પહેલાં જ વિધવા થઈ જાય છે અને પતિ વગર દુઃખી જીવન પસાર કરે છે. કારણ કે જો કોઈ સ્ત્રી પોતાના પતિનું નામ મોઢેથી લે છે તો પતિની ઉંમર ઓછી થઈ જાય છે અને સમય પહેલાં જ તે સ્ત્રીના પતિનું મૃત્યુ થઈ જાય છે અને સ્ત્રી સમય પહેલાં જ વિધવા થઈને એક દુઃખી જીવન જીવે છે. બસ આ જ કારણ છે કે તમે જે સ્ત્રીઓની વાતો કરી રહ્યા હતા તેમાંથી એક વિધવા આ જ કારણથી થઈ છે અને તેમાંથી એક નોકરની પત્ની હતી જે પતિવ્રતા સ્ત્રી હતી. આ સ્ત્રી ક્યારેય પણ પોતાના પતિનું નામ મોઢેથી લેતી નહોતી, જેના કારણે તે આજે પણ સૌભાગ્યવતી છે અને સુખી જીવન પસાર કરી રહી છે. અને તે સ્ત્રી જે સમય પહેલાં જ વિધવા થઈને દુઃખી જીવન જીવી રહી છે તે હંમેશા પોતાના પતિને નામ લઈને બોલાવતી હતી, જેના કારણે તેના પતિની ઉંમર ઓછી થતી ગઈ અને પછી તેના પતિનું મૃત્યુ સમય પહેલાં જ થઈ ગયું. આજે તે સ્ત્રી દુઃખી જીવન જીવી રહી છે. એટલા માટે કોઈ પણ સ્ત્રીએ પોતાના પતિનું નામ પોતાના મોઢેથી ન લેવું જોઈએ.
અને તમારો બીજો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રીને જીવનમાં ક્યારે સુખ નથી મળતું અને તે પતિના હોવા છતાં પણ સદા દુઃખી જીવન જીવે છે. તો સમજી લો કે જે સ્ત્રીઓ પોતાના પતિની પરવાનગી લીધા વગર ક્યાંય પણ ચાલી નીકળે છે તેઓ ક્યારેય સુખી જીવન નથી જીવી શકતી. એવી સ્ત્રીઓ આખું જીવન દુઃખી જ રહે છે અને તેમને પતિનો પ્રેમ ક્યારેય નથી મળતો. તમારો ત્રીજો પ્રશ્ન હતો કે એવી કઈ વસ્તુ છે જે એક પત્ની પોતાના પતિને માંગવા છતાં પણ નથી આપતી. તો સમજી લો કે તે વસ્તુ ગાળ છે, જે એક સંસ્કારી અને ચરિત્રવાન સ્ત્રી ક્યારેય પણ પોતાના પતિને નથી આપતી. અને જે સ્ત્રીઓ પોતાના પતિને ગાળો આપે છે તે સ્ત્રીઓ ક્યારેય ચરિત્રવાન નથી હોતી અને એવી સ્ત્રીઓ આખું જીવન દુઃખી રહે છે. તેના જીવનમાં ક્યારેય સુખ નથી આવતું અને સમય પહેલાં જ એવી સ્ત્રીઓ વિધવા થઈ જાય છે. અને આ પ્રકારે દેવર્ષિ નારદ કથા સાંભળ્યા પછી પોતાના ત્રણેય પ્રશ્નોના ઉત્તર મેળવીને સંતુષ્ટ થઈ જાય છે અને કહે છે કે હે ધર્મરાજ, ખરેખર જે સ્ત્રી ચરિત્રવાન હોય છે તે ક્યારેય દુઃખી જીવન નથી જીવતી. તો ધર્મરાજ કહે છે કે ના, કારણ કે એવા ઘરમાં લક્ષ્મીનો હંમેશા વાસ હોય છે અને તે ઘર ધન દોલત અને ખુશીઓથી હંમેશા ભરેલું રહે છે અને ચરિત્રવાન સ્ત્રીઓ હંમેશા ઘરને સ્વર્ગ બનાવી દે છે. મિત્રો, જો આ કથા આપ સૌને સારી લાગી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખી દેજો અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ માહિતી અમે શિવ જ્ઞાન ભક્તિ ચેનલ પરથી રજૂ કરી રહ્યા છીએ. વિડીયો જોવા માટે આપ સૌનો હૃદયથી આભાર.